Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લેડી એકાઉન્ટ્સ વાલામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે દાખલા નંબર 13 જોઈશું. જે લાસ્ટ ટાઈમ આપણે જે દાખલો જોયેલો છે 12 નંબરનો સેમ એવો જ દાખલો છે, પણ આમાં અમુક નવા મુદ્દાઓ છે. મિત્રો, 13મા નંબરના દાખલાની શરૂઆત કરીએ. પેજ નંબર 60 ઉપર આ દાખલો તમને આપેલો છે. મિત્રો, પહેલા દાખલામાં એવું કીધું છે કે મંજૂરીના શેર દીઠ ₹14 અને પ્રથમ હપ્તાના અને આખરી હપ્તાના 3 નહીં ભરતા કંપનીએ ધારણ કરેલા 10(1) એવા 1200 શેર જપ્ત કર્યા અને બધા જ શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવે કનુને આપ્યા છે. હવે મિત્રો જુઓ, અહીંયા મંજૂરીના ₹14, ₹10 પ્રીમિયમ સહિત અને પ્રથમ હપ્તા અને આખરી હપ્તાના 3 લેખે નહીં ભરતા કંપનીએ કટારાના ધારણ કરેલા 10(1) એવા 1200 શેર જપ્ત કર્યા છે. તો મિત્રો, અહીંયા મંજૂરીના એટલે ફક્ત એને અરજીના રૂપિયા ભરેલા છે. હવે અરજીના એણે કેટલા ભરેલા છે? મિત્રો જુઓ, અહીંયા મંજૂરીના ₹14 આપેલા છે, એમાં ₹10નું પ્રીમિયમ છે, એટલે ₹4 શેર મૂડીના થશે અને ₹3 પ્રથમ અને આખરી હપ્તાના થશે. મિત્રો, આપણે જુઓ આમ જ સમજીએ. સૌથી પહેલા શેર મૂડી ખાતે ઉધાર. ₹1200 શેર છે મિત્રો, દરેક રૂપિયા 10નો છે, એટલે ₹12,000 એ ઉધાર થશે. શેર જે જામીનગીરી પ્રીમિયમ છે એ પણ ઉધાર કરવામાં આવશે મિત્રો અહીંયા, કારણ કે મંજૂરી વખતે જે જામીનગીરી પ્રીમિયમ છે એ વખતે એને પૈસા ભર્યા નથી. મિત્રો, ₹10નું પ્રીમિયમ છે અને એને પૈસા ભર્યા નથી, એટલે 12,000 ઉધાર થશે. તે શેર જપ્તી ખાતે. મિત્રો, એને ભરેલું શું છે તમને ખ્યાલ છે? અરજી વખતે, ફક્ત અરજી વખતે એને પૈસા ભરેલા છે અને એ પણ ₹3 ભરેલા છે, એટલે 1200 શેર ઉપર ₹3 લેખે ₹3600 એને ભરેલા છે. નથી શું ભર્યું? તે શેર મંજૂરી ખાતે. મિત્રો, મંજૂરી ખાતે કેટલા રૂપિયા નથી ભર્યા? 1200 પર ₹14 લેખે મિત્રો એને ભર્યા નથી, એટલે 16,800 એને ભર્યા નથી. અને તે પ્રથમ અને આખરી હપ્તાના પણ એને ભર્યા નથી. 1200 શેર ઉપર ₹3 લેખે, એટલે 3600. મિત્રો, આ રકમ એને ભરી નથી, આ રકમ એને ભરેલી છે. હવે આ જ શેરો મહત્તમ ડિસ્કાઉન્ટ આપી શકાય, એટલે તમને ખ્યાલ છે મિત્રો, મહત્તમ ડિસ્કાઉન્ટ એટલે જે શેર જપ્તીની રકમ હોય તેટલો જ તમે મહત્તમ ડિસ્કાઉન્ટ આપી શકો, એટલે ₹3600 મેક્સિમમ આપણે ડિસ્કાઉન્ટ આપી શકીશું. તો બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. મિત્રો, અહીંયા રકમ આપણે શોધવી પડશે, એટલે 1200 શેર છે, દરેક રૂપિયા 10નો આપીશું, એટલે કુલ ₹12,000 ના શેર આપીશું. એમાં મહત્તમ ડિસ્કાઉન્ટ કરીને આપવાનું છે, એટલે શેર જપ્તી ખાતેની જેટલી પણ રકમ છે પૂરેપૂરી રકમ આપણે મિત્રો અહીંયા લઈ આવીશું. હવે ₹8,400 આ શેર આપણે બહાર પાડીશું. મિત્રો, 12,000ની કુલ શેર મૂડી આપીશું, એમાં શેર જપ્તીના 3600 પૂરેપૂરા વટાવ તરીકે ડિસ્કાઉન્ટ તરીકે આપીશું, એટલે ₹8400 જે કહેવાશે એટલામાં આપણે શેર બહાર આપીશું.
મિત્રો આ બહુ જ ટેકનિકલ સમ છે. હવે આપણે દાખલા નંબર 2 જોઈ લઈએ. દાખલા નંબર 2 માં એવું કીધેલું છે કે રમેશ એક કંપનીમાં ₹10 નો એક એવા 600 શેર ધારણ કરેલ છે. તેણે કંપનીના અરજી વખતે શેર દીઠ 3 અને મંજૂરી વખતે 2.5 ચૂકવ્યા હતા, પરંતુ પ્રથમ હપ્તાના શેર દીઠ ₹2 ભર્યા ન હતા. છેલ્લો હપ્તો મંગાવતા પહેલા યોગ્ય કાર્યવાહી કરી શેર જપ્ત કર્યા અને શેર દીઠ ₹4 વટાવ આપી ફરીવાર તેને બહાર પાડ્યા છે. મિત્રો અહીંયા શેરની રકમ પૂરેપૂરી મંગાવ્યા પહેલા જ શેર જપ્ત કરવામાં આવ્યા છે, એટલે આ ખૂબ જ અગત્યની વિગત છે. હવે અહીંયા મિત્રો આપણે જોઈ લઈએ કે શેર મૂડી ખાતે ઉધાર સૌથી અગત્યની નોંધ છે મિત્રો. શેર મૂડી ખાતે ઉધાર 600 શેર બરાબર છે, પણ હાલ સુધી શેર જપ્તી સુધી કેટલા રૂપિયા મંગાયેલા છે મિત્રો એ આપણે જોવું પડશે. 3 ને 2 5, 6 ને 7 અને ₹7.5 મંગાવેલા છે, એટલે ₹7.5 જ અહીંયા ઉધાર થઈ શકશે. એટલે ₹4500 મિત્રો તે શેર જપ્તી ખાતે. મિત્રો જપ્તીમાં એને જેટલી રકમ ભરી હોય એ રકમ આપણે લખતા હોઈએ છીએ. કેટલી રકમ ભરી છે મિત્રો તેને કંપનીની અરજી વખતે 3 અને મંજૂરીના ₹2.5 ચૂકવ્યા, એટલે ₹5.5 મિત્રો એને ચૂકવ્યા છે શેર જપ્તી ખાતે લેશે. 35 અને 33 તે શેરના પ્રથમ હપ્તા ખાતે. મિત્રો પ્રથમ હપ્તાના ₹2 છે, એટલે ₹1200 અહીંયા આવશે. હવે નંબર 2 આમાં એને જે શેર બહાર પાડેલા છે બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. શેર મૂડી ખાતે કુલ જે ઉધાર કરેલી રકમ છે એ જ આપણે જમા કરી શકીશું, એટલે 600 × 7.5 એટલે ₹4500. હવે વધુમાં વધુ ડિસ્કાઉન્ટ આપવું છે એટલે ₹3300 નું મિત્રો આપણે ડિસ્કાઉન્ટ આપી શકીએ વધુમાં વધુ, એટલે શેર જપ્તી ખાતે ₹4 નું ડિસ્કાઉન્ટ કીધેલું છે, એટલે 600 × 4 ₹2400 નું આપણે ડિસ્કાઉન્ટ આપીશું, એટલે આપણને ₹2100 મળશે. હવે 2100 માંથી 3300 માંથી આપણે 2100 વાપરી નાખ્યા છે, 900 માંથી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. મિત્રો 3300 ની રકમ હતી, એમાંથી આપણે ₹2400 કુલ વાપર્યા છે, એટલે ₹900 ની રકમ આપણે મૂડી અનામત ખાતે લઈ જઈશું. હવે ત્રીજા નંબરના દાખલાની શરૂઆત કરીએ મિત્રો આપણે કે એક કંપનીએ ₹100 નો જે 20% પ્રીમિયમથી બહાર પાડેલ છે 400 શેર જપ્ત કર્યા છે. આ શેર પર શેર દીઠ 80 મંગાવેલા છે પ્રીમિયમ સહિત. આ શેર પર મંજૂરીના શેર દીઠ 50 પ્રીમિયમ સહિત નહીં મળવાથી આ શેર પ્રથમ અને આખરી હપ્તા પહેલા જ જપ્ત કર્યા છે. આ શેર પૂરેપૂરા ભરપાઈ તરીકે પ્રથમ અને આખરી હપ્તા પહેલા 36,000 ની કિંમતે બહાર પાડવામાં આવ્યા છે. મિત્રો આ ટેકનિકલ સમ છે, થોડી ગણતરીઓ આપણે કરવી પડશે. આ શેર દીઠ ₹80
મિત્રો અહીંયા આપણે ગણતરી કરી લઈએ કે શેર મૂડીની રકમ છે અને પ્રીમિયમની રકમ છે. 20% પ્રીમિયમ છે એટલે 20 રૂપિયા પ્રીમિયમ છે, 100 રૂપિયા શેર મૂડીના છે, એટલે કુલ 120 રૂપિયા છે. હવે આ શેર પર શેર દીઠ ₹80 પ્રીમિયમ સહિત મંગાવેલા છે. કુલ મંગાવેલા કેટલા છે મિત્રો? 80. એટલે 60 શેર મૂડીના મંગાવેલા છે, 20 આ મંગાવેલા છે, એટલે કુલ 80 પ્રીમિયમ સહિત મંગાવેલા છે. આ મંગાવેલ છે, બરાબર રકમ લખેલી છે મિત્રો આપણે. શેર મંજૂરી પર શેર દીઠ ₹50 પ્રીમિયમ સહિત નહીં મળવાના કારણે મંજૂરી વખતે 50 રૂપિયા છે, પ્રીમિયમ સહિત છે. આ રકમ નહીં મળવાથી આ શેર પ્રથમ અને આખરી હપ્તા પહેલા જ જપ્ત કરવામાં આવ્યા છે. હવે મિત્રો કુલ 80 રૂપિયા આપણે મંગાયેલા છે, એમાં 50 મંજૂરી વખતે છે, એટલે 30 રૂપિયા કે શેર અરજી વખતે આપણે મંગાયેલા હશે અને એ આપણને પૂરેપૂરા મળેલા છે. આ મિત્રો આ ખાસ ગણતરી 30 રૂપિયા માટે કરવાની છે, કારણ કે આખરી હપ્તાની રકમ પણ આપેલી. હવે મિત્રો આપણે આમ નોંધ કરીશું. શેર મૂડી ખાતે ઉધાર ₹400 શેર છે મિત્રો. કુલ હમણાં શેર મૂડી પેટે આપણે 60 રૂપિયા મંગાયેલા છે, એટલે 24,000 થશે. શેર જામીનગીરી પ્રીમિયમ ખાતે જે મિત્રો આપણે મંગાવેલા છે પણ હમણાં સુધી આપણને મળ્યા નથી, માટે ઉધાર કરવા પડશે, એટલે આ 8,000. તે શેર જપ્તી ખાતે મિત્રો, જપ્તી ખાતે તમને ખ્યાલ છે કે 400 ગુણ્યા કુલ એને 30 રૂપિયા જે ભર્યા છે એ 12,000 રૂપિયા આપણે લખીશું. અને તે મંજૂરી ખાતે 400 ગુણ્યા 50, 4 પંચાને 20,000. તો આ પ્રથમ આમનોંધ થશે. હવે બીજી આમનોંધમાં એવું કીધેલું છે કે આ રકમ આપણે પૂરેપૂરા ભરપાઈ થયેલા તરીકે પહેલા જ બહાર પાડી છે, એટલે બેંક ખાતે ઉધાર કુલ 36,000 રૂપિયા. હવે તે શેર મૂડી ખાતે મિત્રો, શેર મૂડી ખાતે હંમેશા જેટલી રકમ આપણે ઉધાર કરી હોય એટલી જમા કરી શકાય, એટલે 400 ગુણ્યા 60, 4 છંગ 24,000. તે અગાઉ મળેલ હપ્તા મિત્રો, આ અગાઉ મળેલ હપ્તા એટલા માટે લખવું પડશે કારણ કે આપણે અધવચ્ચે શેર જપ્ત કર્યા છે અને જપ્ત કર્યા પછી જે ફરીવાર આપણે બહાર પાડ્યા એ પૂરેપૂરા ભરાયેલા તરીકે આપણે આપેલા છે, માટે આ અગાઉથી મળેલ હપ્તા આપણે લખવા પડશે. આ 4 ચોક 16,000 રૂપિયા એ લખવા પડશે. હવે આપણે વાપરવા માટે લાવીશું તો શેર જપ્તી ખાતે ઉધાર. આ તફાવતની રકમ મિત્રો આપણે 12,000 માંથી 4,000 વાપરવી પડશે, એટલે છેલ્લે આપણી પાસે શેર જપ્તી ખાતે ઉધાર 12,000 માંથી 4,000 વપરાઈ જશે, એટલે 8,000 રૂપિયા. અને તે મૂડી અનામત ખાતે
મિત્રો 8,000 રૂપિયા આપણે લખીશું. મિત્રો આ જે ત્રીજા નંબરનો દાખલો છે ખૂબ જ અગત્યનો દાખલો છે, કારણ કે આમાં ઘણા બધા ટેકનિકલ પોઈન્ટ પૂછેલા છે અને જો આ તમને સમજ હશે તો જ તમે આ દાખલો કરી શકશો. માટે આ 13મા નંબરનો દાખલો ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરો. હવે આપણે આવતા લેક્ચર્સથી નવું ચેપ્ટર એટલે કે ડિબેન્ચર નું ચેપ્ટર ચાલુ કરીશું. મિત્રો તમે આ વિડીયોને વધુને વધુ લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલશો જ નહીં. મિત્રો તમારા જે સગાવાલા છે, જે મિત્રો છે, તેમને શેર કરતા રહો, જેથી કરીને એ લોકોને ઘેર બેઠા સારું એવું શિક્ષણ મળી શકે. થેન્ક યુ વેરી મચ મિત્રો, આપ લોકોનો ખૂબ ખૂબ આભાર.